નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ 18 ખબરો. આપની સાથે હું છું ઝરણા. ભારત બાયોટેકની કોવેક્સિન TM નામની કોરોના વેક્સિનને પરીક્ષણ માટે અમદાવાદ લાવવામાં આવી છે. ઇન્ડિગોની ફ્લાઇટમાં સાંજે વેક્સિનને અમદાવાદ લાવવામાં આવી. આ ટ્રાયલ વેક્સિનનું 16 સિવિલમાં 1000 જેટલા વોલેન્ટિયર પર ટ્રાયલ કરવામાં આવશે. આ પહેલા ગુજરાતની 5 હોસ્પિટલ્સના 3000 જેટલા દર્દીઓ પર આ વેક્સિનનું પરીક્ષણ કરવાનું આયોજન હતું. જોકે પછીથી આ નિર્ણયને રદ કરાયો છે. તો આખરે હવે વેક્સિનનું પરીક્ષણ શરૂ થશે અને વેક્સિન જેની રાહ જોવાઈ રહી હતી તે અમદાવાદ પહોંચી ચૂકી છે. લગભગ સાંજે 5:30 કલાકે આ વેક્સિન અમદાવાદ પહોંચી છે અને ત્યારબાદ હવે તેનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. સૌથી પહેલા દર્દીઓ પર પરીક્ષણ થનાર હતું, જોકે ત્યારબાદ તે નિર્ણય બદલવામાં આવ્યો. जो आती थी कोवेक्सिन है ते 16 સિવિલની અંદર આવી ગઈ છે. આપ જોઈ શકો છો કે 16 સિવિલના જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં જે મેડિસિન વિભાગ છે તેની અંદર ટ્રાયલ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે. ટ્રાયલ રૂમ છે બંધ છે, પરંતુ આ કોવેક્સિન ટ્રાયલ રૂમ આખું નામ આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જે તજજ્ઞો છે, 4 કમિટી છે, 4 સભ્યો છે કમિટીના, તે આ સમગ્ર કોવેક્સિન ઉપર રિસર્ચ કરશે. ત્યારબાદ જે મનાઈ રહ્યું છે કે અનેક સ્વયંસેવકો નક્કી કરવામાં આવ્યા છે તેની ઉપર તેનું ટ્રાયલ થશે. પ્રથમવાર, બીજી વાર એમ 2 તબક્કામાં અલગ અલગ રીતે અહીં તેનું વેક્સિનનું અહીં ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસ મનાય કે આ વેક્સિન છે હાલ અહીં આવી ગઈ છે અને જેની રાહ જોવાતી હતી. પરંતુ આ વેક્સિન છે કોરોના દર્દીઓ પર નહીં, પરંતુ અન્ય જે દર્દીઓ છે, જે સામાન્ય જે વ્યક્તિઓ હશે તેની ઉપર અહીં તેનું પરીક્ષણ કરવામાં આવશે. કેમેરા ખેંગરાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો, જેમાં તમામ મુખ્યમંત્રીઓને એક જ અપીલ કરાઈ કે વધતા કોરોના પર કાબૂમાં લેવા અસરકારક પગલાં લેવામાં આવે. वैक्सीन अपनी जगह पे है, वो काम होना है, करेंगे, लेकिन कोरोना की लड़ाई जरा भी ढीली नहीं पड़नी चाहिए, थोड़ा सा भी ढिलास नहीं आनी चाहिए. त्योहारों की शुरुआत में ही स्पेशली राष्ट्र के नाम संदेश दे करके सबको हाथ जोड़ करके प्रार्थना की थी कि भाई ढिलाई मत बरतिए, क्योंकि कोई वैक्सीन नहीं है, दवाई नहीं है, हमारे पास एक ही रास्ता बचा है, हम हर एक को कैसे अपने अपने आप बचाएं. और हमारी जो गलतियां हुई वही एक खतरा बन गया, थोड़ा ढिलाई आ गई. इस चौथे चरण में लोगों को कोरोना की गंभीरता के प्रति हमें फिर से जागरूक करना ही होगा. हम एकदम से वैक्सीन पर शिफ्ट तो जिसका काम करना है करेंगे, हमें तो कोरोना पर ही फोकस करना है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વાત અક્ષરશઃ સત્ય છે. તહેવારોમાં ભીડ જમાવીને દાખવાયેલી બેદરકારી આપણને ફરીથી માર્ચ એપ્રિલની સ્થિતિમાં લઈ પહોંચી છે, જ્યાં ડર અને ભયનો માહોલ છે. એ પણ હકીકત છે કે કોરોના વેક્સિનની શોધ માટે વૈજ્ઞાનિકો રાત દિવસ એક કરી રહ્યા છે અને તેની ચિંતા કરવાના બદલે દરેક નાગરિક માસ્ક પહેરવા, ડિસ્ટન્સ જાળવવા તથા હાથ સ્વચ્છ રાખવા જેવા સામાન્ય નિયમોનું પાલન કરે. મંગળવારે સવારે 10 વાગે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના 8 એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો જ્યાં કોરોના ફરી બેકાબૂ બની રહ્યો છે. બાદમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે संवाद કરી कोरोना ने डामवा जरूरी पगला उठावानी अपील करी. जब कोरोना से रिकवरी का रेट बढ़ा तो लोगों को लगता है कि ये वायरस नुकसान नहीं कर रहा है, ये कमजोर हो गया है. बहुत से लोग ये भी सोचने लगे हैं कि अगर बीमार हो भी गए तो ठीक हो जाएंगे. इस वजह से लापरवाही का ये स्टेज बहुत बड़ा व्यापक हो गया है. કોરોનાના નિયમોને લઈને બેદરકારી દાખવનારાઓને સચેત થઈ જવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. આગળ ભૂતકાળ જેવી કોઈ ભૂલ ન કરવા આહવાન કર્યું. आपदा के गहरे समंदर से हम निकलकर हम किनारे की तरफ बढ़ रहे हैं. हम सभी के साथ वो पुरानी जो एक शेर शायरी चलती है, ऐसा न हो जाए कि हमारी किश्ती भी वहां डूबी जहां पानी कम था. ये स्थिति हमें नहीं आने देनी. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસ વધ્યા બાદ રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે પ્રધાનમંત્રીને અવગત કરાવ્યા. મહાનગરોમાં વીકેન્ડ કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ અંગે જાણકારી આપી. જનતાને હું આશ્વસ્ત કરું છું તમારા માધ્યમથી કે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ છે. ગભરાવાની પણ જરૂર નથી, સાવચેતી રાખવાની આવશ્યકતા છે. કે સંક્રમણ વધ્યું છે તો આપણે
સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય એ માટેના છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોનાની વિવિધ રસી મુદ્દે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ દેશ અને વિદેશમાં તૈયાર થઈ રહી રસી પર સરકારની નજર હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે રસી આપવાના માળખાને લઈને રાજ્ય સરકારો તૈયારીઓમાં લાગી જાય અને પ્લાન તૈયાર કરે. अभी ये तय नहीं है कि वैक्सीन की 1 डोज होगी, 2 डोज होगी या 3 डोज होगी. ये भी तय नहीं है कि इसकी कीमत कितनी होगी, उसकी कीमत कितनी होगी, ये कैसे होगी. यानी अभी भी इन सारी चीजों के सवालों के जवाब हमारे पास नहीं है, क्योंकि जो इसके बनाने वाले हैं, दुनिया में जिस प्रकार के कॉरपोरेट वर्ल्ड भी है, उनका भी एक कंपटीशन है. दुनिया के देशों के भी अपने अपने डिप्लोमेटिक इंटरेस्ट होते हैं. WHO से भी हमें इंतजार करना पड़ता है. तो हमें ये इन चीजों को वैश्विक संदर्भ में ही आगा बढ़ना पड़ेगा. તો આ સાથે સમાચારો મળી રહ્યા છે. વધુ એક નેતા કોરોના સંક્રમિત થયાના બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને કોરોના પોઝિટિવ આવ્યા છે. આપણે જણાવી દઈએ ભાજપના નેતા ધવલસિંહ ઝાલા જેઓએ સંપર્કમાં આવેલાઓને પણ પોતાનો ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે. એક બાદ એક પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. નેતાઓ પણ થઈ રહ્યા છે પોઝિટિવ. આ તરફ સુરતના મેયર અને વિભાવરીબેન દવે પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. આજે કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. બંધ કરવામાં આવેલી એપ્લિકેશનમાં કેમકાર્ડ તેમજ ચીનની રિટેલ ચેન અલીબાબા ગ્રુપની 4 એપનો પણ સમાવેશ થાય છે. અલીબાબા વર્કબેન્ચ, અલી સપ્લાયર્સ, અલી એક્સપ્રેસ અને અલીપે કેશિયર એપ પર પ્રતિબંધ મૂક્યો છે. બ્લોક કરાયેલા 43 એપમાં ઘણા એપ ડેટિંગને લગતા છે, જેમાં ચીનના એપ, ચાઇનીઝ સોશિયલ અને ચાઇના લવનો પણ સમાવેશ થાય છે. આ તમામ એપ્લિકેશન વિરુદ્ધ કેન્દ્ર સરકારે ફરિયાદો મળી હતી. આ એપ્સ દેશની સુરક્ષા અને કાયદો તેમજ વ્યવસ્થા માટે જોખમી હોવાનું જણાવાયું હતું, જેને જોતા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો. બોટાદમાં શંભુના ટુંડિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. પાળિયાદમાં ટુંડિયાની પધરામણીનો એક કાર્યક્રમ યોજાયો હતો. ટુંડિયાની શોભાયાત્રામાં માનું મહેરામણ ઉમટ્યું. ઝાંઝરકાના મહંત અને રાજ્યસભાના પૂર્વ સાંસદ છે શંભુના ટુંડિયા. ઘણા લોકોએ અહીં મેળાવડામાં માસ્ક પણ નહોતા પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સના પણ લીરા ઉડાવ્યા હતા. સામાન્ય માણસને લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવી પડે છે. અહીં તો મંજૂરી વગર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રકાશ સોલંકી આપી રહ્યા છે. જી પ્રકાશ, જે પ્રકારે તસવીરોમાં દેખાઈ રહ્યું છે, બેન્ડ બાજા સાથે મેળાવડો જોવા મળ્યો. લાગી રહ્યું છે કે નેતાઓને આ પ્રકારે ગાઈડલાઇન્સ નથી નડતી. જાણવા માંગીશું કે શું પરિસ્થિતિ પેદા થઈ હતી ત્યાં? ચોક્કસ જણા, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં જે પ્રમાણે કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને લઈ રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ છે. અલગ અલગ કાર્યક્રમોને લઈને મંજૂરીઓની અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે. પરંતુ કંઈક ને કંઈક ભાજપના નેતાઓને આ ન નડતો નિયમો ન લાગુ પડતા હોય તેવું લાગી રહ્યું છે. આજરોજ બોટાદ તાલુકાના પાળિયાદ ખાતે ઝાંઝરકા જગ્યાના મહંત અને ભાજપના આગેવાન શંભુના ટુંડિયાજીના પધરામણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા, માસ્ક નહોતા પહેરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં બેન્ડ બાજા સાથે લોકો જોવા મળ્યા હતા. જો આવી જ રીતને રહી છે તો શું કોરોના જશે કે ખરા? લોકોમાં આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. વારંવાર આવા બનાવો બને છે, છતાં પણ ભાજપના નેતાઓ છે તેના પર કોઈ પગલાં લેવામાં નથી આવતા. ત્યારે અહીં લોકોમાં પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે આ રીતના જે મેળાવડો થયો છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડે છે, ત્યારે પોલીસ પણ આને લઈને શું પગલાં લે છે? જી બિલકુલ, આભાર પ્રકાશ. દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. પરિણામે શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. પહેલીવાર એવું બન્યું છે કે રિક્વિઝિશન કરેલી ખાનગી હોસ્પિટલમાં માત્ર 5% બેડ જ ખાલી છે. કોરોના સામે સઘન ટેસ્ટિંગ તથા તાત્કાલિક સારવારના દાવા થઈ રહ્યા છે. કોરોનાને નાથવા માટે દરેક સ્તરે કામગીરી થઈ રહી છે. જોકે હોસ્પિટલમાં સતત ઉભરાઈ રહેલા દર્દી ચિંતાનું કારણ છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ આશંકા વ્યક્ત કરી કે જો આવી જ રીતે દરરોજ કેસ આવતા રહેશે તો કોવિડ માટે નવી હોસ્પિટલ ઊભી કરવી પડશે. ડેફિનેટલી એક ચિંતિત કરનારું
આ ચિત્ર છે અને જો દર્દીની સંખ્યા વધશે અમે AHA તરફથી તો તમામ પગલાઓ લઈ રહ્યા છીએ. કઈ રીતે એડમિશન્સ જેમાં આપણે ઓછા સિમ્પટમ્સ હોય જે હોમ આઇસોલેશનથી કરી શકીએ ટ્રીટમેન્ટ, એમને આપણે કેવી રીતે એડમિશન એવોઇડ કરી શકીએ એ તમામ પ્રકારના અમે પગલાં લીધા છે અને મેમ્બર હોસ્પિટલ્સને એની જાણકારી આપી છે. તેનાથી કંઈક સુધારો જોવા મળશે. શહેરમાં હાલ 2804 એક્ટિવ કેસ છે, જેમાં મધ્ય ઝોનમાં 324, પશ્ચિમ ઝોનમાં 463, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 454 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 462 કેસ, ઉત્તર ઝોનમાં 358 કેસ, પૂર્વ ઝોનમાં 388 કેસ અને દક્ષિણ ઝોનમાં 391 કેસ છે. શહેરની સરકારી હોસ્પિટલ અને AMC કોટાની ખાનગી હોસ્પિટલ બાદ હવે શહેરની કોવિડ રિક્વિઝિશન કરેલી ખાનગી હોસ્પિટલ પણ 95% દર્દીઓથી ભરાઈ ગઈ છે. AMCનો દાવો છે કે શહેરની હોસ્પિટલ્સમાં હજુ 800થી વધુ બેડ્સ ખાલી છે. હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સે જાહેર કરેલા આંકડા પ્રમાણે પહેલીવાર ખાલી બેડની સંખ્યા 150થી નીચે આવી છે. કોવિડ માટે તૈયાર કરાયેલી 80 ખાનગી હોસ્પિટલના 2765માંથી હાલ માત્ર 143 બેડ ખાલી છે, જેમાં આઇસોલેશનમાં 1056 દર્દી દાખલ છે અને 62 બેડ ખાલી છે. HDUમાં 981 દર્દી દાખલ છે, 59 બેડ ખાલી છે. ICUમાં વગર વેન્ટિલેટર પર 388 દર્દી સામેલ છે અને 11 બેડ ખાલી છે. તો ICU વિથ વેન્ટિલેટરમાં 168 દર્દીઓ દાખલ છે અને 11 બેડ ખાલી છે. તો નેતાજી તોડી રહ્યા છે કોરોનાના નિયમો. ભાવનગરના ગારિયાધારની ઘટના, જ્યાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો નિયમો ભૂલી ગયા. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન રખાયું. એમ્બ્યુલન્સના લોકાર્પણનો એક કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને પરેશ ધાનાણી હાજર હતા. અહીં સવાલ એ છે કે પ્રજાને શું સંદેશો આપી રહ્યા છે આ નેતાઓ. ગારિયાધારથી ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને પરેશ ધાનાણી કે જેઓ આ એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા, પરંતુ આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો છે. ના સોશિયલ ડિસ્ટન્સ જળવાયું કે ના તો કોરોનાની ગાઈડલાઇન્સ ફોલો થઈ. સવાલ એ છે કે જે લોકો માટે કર્ફ્યુ લગાવવામાં આવે છે, જે લોકો માટે નિયમો બનાવવામાં આવે છે, તે નિયમો નેતાજી કેમ નથી પાડતા? જમ્મુ કાશ્મીરમાં સામે આવેલા સૌથી મોટા જમીન કૌભાંડમાં એક બાદ એક મોટા નામ સામે આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનું નામ પણ આ કૌભાંડીઓની યાદીમાં જોડાયું છે. જમ્મુ કાશ્મીરના 25,000 કરોડના સૌથી મોટા જમીન કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાનું નામ પણ સામે આવ્યું છે. અબ્દુલ્લાએ જમ્મુના સંજવાન વિસ્તારમાં સરકારી અને જંગલની જમીન પર કબજો કરીને મકાન બનાવ્યું. પાર્ટી માટે જમ્મુ અને શ્રીનગરમાં રોશની એક્ટ હેઠળ જમીનની ફાળવણી કરવામાં આવી, તેમજ પોતાના બહેનને પણ આ એક્ટ હેઠળ ફાયદો કરાવ્યો. ફારૂક અબ્દુલ્લાએ સંજવાનની જે જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે, તેની બજાર કિંમત 10 કરોડ રૂપિયા છે. આ જ વિસ્તારમાં અલગ અલગ લોકોએ જે જમીન પર કબજો કર્યો તેની બજાર કિંમત 40 કરોડ રૂપિયા જેટલી છે. ये इतना बड़ा जमीन घोटाला है कि ये केवल जम्मू कश्मीर नहीं, शायद देश का सबसे बड़ा इस तरह का घोटाला हो. पिछले 30-40 सालों में सरकारी वन जंगलात की भूमि पर कब्जा करने वाले, हड़पने वाले, ये कुछ लोगों की गैंग जो लगातार इस राज्य के संसाधनों को भी लूटते रहे. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પહેલા જ જમીન કૌભાંડનો ખુલાસો થયો છે. CBI તપાસમાં જમ્મુ કાશ્મીરના ઘણા મોટા નેતાઓના નામ સામે આવ્યા છે, જેમાં PDP નેતા અને પૂર્વ નાણામંત્રી હસીબ દ્રાબુ, કોંગ્રેસ નેતા KK અમલા, નિવૃત્ત IAS અધિકારી મોહમ્મદ શફી પંડિત, કેટલાક વેપારીઓ અને બેંક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેમના પર જમીન પચાવી પાડવાનો આરોપ છે. તેમણે પોતાના સંબંધીઓના નામે રોશની એક્ટ હેઠળ મોટા પાયા પર જમીનની ફાળવણી કરાવી હતી. જો કે આરોપીઓ પોતાના આ એક્ટ હેઠળ લાભાર્થી ગણાવી રહ્યા છે. पहले ये बताइए कि आरोप किसने लगाया है? जहाँ तक मेरी जानकारी है, स्टेट गवर्नमेंट ने आज सुबह या कल रात को अपने वेबसाइट पे लिस्ट ऑफ बेनिफिशियरीज का नाम जारी किया है, उसमें मेरा नाम भी है. तो ये स्कैम का एलिगेशन कहाँ से आया? હવે આ સમગ્ર મામલો શું છે તેના પર નજર કરીએ. 20 વર્ષ પહેલા થયેલા એક સરકારી સર્વેમાં જમ્મુ કાશ્મીરની 258,000 એકર જમીન પર ગેરકાયદેસર કબજાનો મામલો સામે આવ્યો. જોકે તે સમયની રાજ્ય સરકારે દબાણ દૂર કરવાની જગ્યાએ જમીનોના માલિકી હક આપવા રોશની એક્ટ બનાવ્યો.
આ એક્ટને 2018માં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે ગેરબંધારણીય ગણાવતા રદ કર્યો અને ત્યારબાદ આ વર્ષે ઓક્ટોબરમાં આ કેસની તપાસની સીબીઆઈને સોંપવી દેવામાં આવી. હવે જોવું એ રહેશે કે આ કેસ આગળ શું વળાંક લે છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પર નિવાર વાવાઝોડાનું જોખમ તોડાઈ રહ્યું છે, જેને જોતા રાહત અને બચાવ કાર્ય માટે યુદ્ધના સ્તરે તૈયારીઓ કરાઈ રહી છે. ઉત્તર ભારતમાં જ્યાં શિયાળો જોર પકડી રહ્યો છે, ત્યાં દક્ષિણ ભારતના કાંઠાના ભાગો પર ત્રાટકવા નિવાર વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો બુધવારે સાંજે 5 વાગ્યા સુધી વાવાઝોડું તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકી શકે છે, જેને જોતા કાંઠાના ભાગો પર હાઈ એલર્ટ છે. તંત્ર ખડેપગે છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિણમ્યું, જેને નિવાર નામ અપાયું છે. આ વાવાઝોડું અત્યારે ચેન્નાઈથી 50 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કાંઠાના ભાગોમાં વેગીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની ગતિ વધીને 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક થવાની આગાહી છે. બંગાળની ખાડી પર સર્જાયેલું નિવાર વાવાઝોડું તમિલનાડુના મલ્લાપુરમ અને કરાઈકાલની વચ્ચે ટકરાશે, જ્યાંથી વાવાઝોડું આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે. ચેન્નાઈ અને પુડુચેરીમાં વાવાઝોડાની અસર વચ્ચે ઘણી જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. આગળ જતા કાંઠાના ભાગોમાં હજુ ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. સ્થિતિને જોતા તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં એનડીઆરએફની 30 ટીમો ઉતારવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સખત મનાઈ કરવામાં આવી છે. કાંઠાના વિસ્તારોમાં નુકસાનને શક્ય તેટલું ઓછું કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પુડુચેરીમાં તો મંગળવાર રાત્રિથી જ ગુરુવારે સવાર સુધી કલમ 144 પણ લાગુ કરી દેવાય છે. આ સમયગાળા દરમિયાન 4થી વધુ લોકો ભેગા ન થઈ શકે તો શાળા અને કોલેજોને પણ વધુ સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરી દેવાયા છે. તો આગળ કરીશું અને મહત્વના સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. એમસી આસિસ્ટન્ટ કમિશનર પણ તેનાથી સંક્રમિત થયા છે. આસિસ્ટન્ટ કમિશનર પરાગ શાહ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર પરાગ શાહ હાલ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. તો બીજી તરફ અમદાવાદમાં બાગ બગીચા ખોલવાને લઈને નિર્ણય લેવાયો છે. સવારે 7 થી 9, સાંજે 5 થી 7 સુધી જ ખુલ્લા રહેશે બાગ બગીચા. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. લોકસભા અધ્યક્ષે એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો છે સી પ્લેનની સફરનો. સી પ્લેનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજારાનો વિડીયો લોકસભા અધ્યક્ષે શેર કર્યો છે. ઓમ બિરલાએ સી પ્લેનની આજે સફર કરી હતી અને અમદાવાદથી તેઓ કેવડિયા પહોંચ્યા હતા. ત્યારે લોકસભા અધ્યક્ષે ગુજરાતના પણ વખાણ કર્યા અને તેઓએ કહ્યું કે ગરવી ગુજરાતની ધરતી પર આવી ગર્વ અનુભવું છું. મહારાષ્ટ્રના ઠાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક કાર્યકરની ભરચક રસ્તા પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર સામાન્ય ક્રમ મુજબ ટ્રાફિકની અવરજવર થઈ રહી છે. લોકો પોતાના કામમાં જોતરાયેલા છે. જોકે વધારે સમય સુધી બધું બરાબર નથી રહેતું. બાઇક પર જઈ રહેલા એક વ્યક્તિનો 2 બાઇક સવાર પીછો કરી રહ્યા છે. આ સિલસિલો થોડી વાર સુધી ચાલે છે અને અચાનક બાઇકની પાછળ બેઠેલો શખ્સ આગળના બાઇક સવારના માથામાં ગોળી મારી દે છે અને તે બાઇક સાથે રસ્તા પર પડી જાય છે. સોમવારે બપોરે ભર બજારમાં બનેલી આ ઘટના મુંબઈ પાસેના ઠાણેની છે. જે વ્યક્તિની હત્યા કરાઈ તે મનસેના નેતા અને વોર્ડ અધ્યક્ષ જમીલ શેખ છે. હત્યાની સમગ્ર ઘટના બજારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત જમીલ શેખને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. હુમલાખોરોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. જોકે સૂત્રોનું માનીએ તો કોઈ પ્રોજેક્ટને લઈને થયેલા વિવાદમાં આ હત્યા કરાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.
જોકે સીસીટીવી ફૂટેજમાં ગોળી વાગી હોવાનું દેખાવા છતાં પોલીસ આ ઘટનાને હજુ અકસ્માત જ ગણાવે છે. ભારતીય સેનાએ પોતાની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના જમીન પરથી ફાયર કરી શકતા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ પર સવારે 10:30 વાગે આ પરીક્ષણ કરાયું હતું, જ્યાં એક દ્વીપથી બીજા દ્વીપ પર બ્રહ્મોસ મિસાઇલે ટાર્ગેટને સફળતાપૂર્વક સાધ્યું હતું. દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ્સમાંથી એક એવી બ્રહ્મોસ 4300 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ રફતાર સાથે પોતાના ટાર્ગેટ તરફ આગળ વધી શકે છે. આજે જે બિન પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરાયું તેની રેન્જ 290 કિલોમીટર છે. બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત એ છે કે તેને ક્યાંયથી પણ લોન્ચ કરી શકાય છે, જેને જોતા તે ભારતીય સેનાનું ભરોસેમંદ હથિયાર બને છે. આ સપ્તાહે બ્રહ્મોસના વધુ પરીક્ષણ કરવામાં આવશે. ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે આ મિસાઇલની નિશાન સાધવાની ક્ષમતાને વધુમાં વધુ સટીક બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આસામના એક ગામમાં ઘૂસી આવેલા વાઘને જોવા લોકો ભેગા થયા, પણ વાઘને ભીડ ન ગમી અને પછી શું થયું, જુઓ અહેવાલમાં. ખેતરોમાં ભેગી થઈને ચીચિયારીઓ પાડી રહેલી આ ભીડ વાઘને જોવા આવી છે. ગામમાં વાઘ ઘૂસ્યો હોવાની વાત વહેતી થતા વહેલી સવારે લોકો વાઘને જોવા ભેગા થઈ ગયા, વિડીયો ઉતારવા લાગ્યા. જોકે વાઘ જાડી ઝાખરાની પાછળ સંતાયેલો હોવાથી દેખાતો નહોતો. અચાનક જ વાઘ જાડીઓમાંથી દોડતો બહાર આવે છે અને ત્યાં ઊભેલા કેટલાક લોકો જીવ બચાવવા દોડવા લાગે છે. બાકી બધા તો દોડી જાય છે, પણ એક વ્યક્તિને વાઘ નિશાન બનાવે છે અને તેના પર છલાંગ લગાવી દે છે. લોકોએ ચીસાચીસ કરતા વાઘ તે વ્યક્તિને મૂકીને જાડીઓ તરફ પાછો દોડી જાય છે. જેના પર વાઘે હુમલો કર્યો તે નસીબ જોગે બચી ગયો. જોકે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો. વાઘને જોવા જવું તેને ભારે પડ્યું. આ દ્રશ્યો આસામના સોનિતપુર જિલ્લાના બોરગુરી વિસ્તારના છે. સોનિતપુરમાં જે નામેરી ટાઈગર રિઝર્વ આવેલું છે, જે આસામનું બીજું સૌથી મોટું વાઘનું અભયારણ્ય છે, જ્યાંથી વારંવાર વાઘ ગામમાં આવી જાય છે. શિયાળાના આરંભ સાથે જ ભાવનગરના ઘણા ભાગોમાં વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે, જેને જોઈને પક્ષી પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. શિયાળાની શરૂઆત થતાં જ દર વર્ષે ભાવનગર જિલ્લાના ઘણા જળાશયોની મહેમાનગતિ માણવા વિદેશી પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ફ્લેમિંગો, રાજહંસ અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ઉત્તર ધ્રુવ પાસેના ક્ષેત્રોમાંથી આવ્યા છે. ભાવનગરના કુંભારવાડાના નવા બંદર અને ખાર સહિતના જળ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓને જોઈ શકાય છે. લદ્દાખ, સાયબિરિયા અને યુરોપના દેશોમાં હાડ થીજાવતી ઠંડી પડતા આ પક્ષીઓ એશિયાના પ્રમાણમાં ઓછા દેશોમાં શિયાળો ગાળવા આવતા હોય છે અને શિયાળાના 3 થી 4 મહિના સુધી રહ્યા બાદ ઠંડીની મોસમ પૂરી થતાં જ પોતાના વતન પરત ફરે છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ છે. ભાવનગરના દરિયાકાંઠે અને ભાવનગર જિલ્લામાં ઘણી બધી વેટલેન્ડ એટલે કે જલપ્લાવિત વિસ્તારો સારા અને સુરક્ષિત હોવાને કારણે એ ભારતની સરહદમાં પ્રવેશે અને જુદા જુદા વિસ્તારો તરફ વિસ્તરે છે. એમાં આ વિસ્તારની અંદર એ રોકાઈ જાય છે, કારણ કે અહીંયા એને ખોરાક અને સુરક્ષા બંને પ્રાપ્ત થાય છે. વિદેશી પક્ષીઓના આગમનની સાથે જ પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં પક્ષીવિદો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર આ વિસ્તારોની મુલાકાત લઈ રાજહંસ સહિતના પક્ષીઓને કેમેરામાં કંડારી રહ્યા છે. ખાસ કરીને શિયાળાની ઋતુ જ્યારે જેમ જેમ શિયાળો શરૂ થાય છે ત્યારે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ત્યાંના આ ફ્લેમિંગો ઠંડા પ્રદેશના પક્ષીઓ ભાવનગરમાં, ગુજરાતમાં ખાસ કરીને ભાવનગરની જગ્યાએ આવે છે, કારણ કે ભાવનગરમાં જળસ્ત્રોત સારો હોય છે. લાખોની સંખ્યામાં આ પક્ષીઓ અહીંયા વસવાટ કરે છે, પોતાનું બ્રીડિંગ કરે છે, પોતાના બચ્ચાનો ઉછેર પણ અહીંયા જ કરે છે. ચિંતાની વાત એ છે કે ભાવનગરના છેવાડે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતા દૂષિત પાણી વેટલેન્ડ વિસ્તારોને પ્રદૂષિત કરી રહ્યા છે. આ ઉપરાંત વધતી જતી ગેરકાયદે માનવ વસાહતોને કારણે પણ વેટલેન્ડ વિસ્તારો ઘટી રહ્યા છે, જેને લઈને પક્ષીઓના શિયાળાના રહેઠાણ સામે જોખમ ઊભું થયું છે. વેટલેન્ડને બચાવવા માટે તંત્ર આગળ આવે તેવી પક્ષીવિદોની માંગ છે. નિતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો આ હતી અત્યાર સુધીની તમામ ખાસ અપડેટ્સ. વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.